એટલે કંટાળીને ઊભા થઈ જાવ કે મારું કામ નહીં, મારું મન લાગતું તો નિરાશ થવાની જરૂર. મન ના લાગે ને, વિચારો આવે ને છતાંય તમારે એવું વિચારવાનું, આ જે નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી, મરવાના વિચાર આવે છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે, કંઈક તલાઈમાં ડૂબી જવાના વિચાર આવે છે, કંઈક નાહી જવાના વિચાર આવે છે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે છે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું, શું કરું, શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં મારે કશું જોઈતું નહીં, મને તો તારી ભક્તિ તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી ખાલી તો એવું કહી દે માણસ, માડી મારે કશું જોઈતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ ને ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે, જેટલું માગ્યું છે એટલું જ મળશે. અને નહીં માગો ને, અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું, હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તોય ઘેર આવી જાય. પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે, એનું નામ માતા કહેવાય.